નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3 એના 7 એક્ઝામ્પલ સુધી અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 8 થી અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ તો એક્ઝામ્પલ નંબર 8 માં કીધેલું છે રકમ વાંચી જોઈએ કે ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દ બનાવી શકાય. તો હવે અહીંયા એવું કીધું અર્થસભર કે અર્થરહિત, તો એનો મતલબ શું કે જો કોઈ પણ આપણે ઈ મૂળાક્ષર આપેલા છે ઇક્વેશન શબ્દની અંદર, એને આપણે આડાવડા ક્રમમાં ગોઠવી તો એનાથી જે કાંઈ પણ સ્પેલિંગ આપણો બને તો એનો કાંઈ મિનિંગ થતો હોય કે ન થતો એ આપણે ચેક કરવાનું. આપણે તો ખાલી એવા કેટલા શબ્દ બનાવી શકાય એ ગોતવાના છે. તો રકમ લખી લઈએ પહેલા તો સૌપ્રથમ તો ક્વેશ્ચન નંબર 8. ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દ બનાવી શકાય. સોલ્યુશન. તો સૌપ્રથમ તો અહીં જો ઇક્વેશન શબ્દ આપેલો છે તો એની અંદર મૂળાક્ષરો કેટલા છે સૌપ્રથમ એની ગણતરી કરી, બરોબર. પછી એ જે મૂળાક્ષરો જેટલા હોય એને આપણે કેટલી રીતે ગોઠવણી કરી શકીએ એનો આપણે ચર્ચા કરીશું. તો અહીંયા ઇક્વેશન કેટલા મૂળાક્ષરો ગણો જઈને જો 1 2 3 4 5 6 7 8 8 મૂળાક્ષર છે. તો અહીંયા ઇક્વેશન શબ્દમાં કુલ 8 મૂળાક્ષરો છે. હવે આ 8 મૂળાક્ષરો છે, 8 મૂળાક્ષરોનો આપણે ઉપયોગ કરવાનો છે અને એને ક્રમમાં ગોઠવવાના છે, એટલે ગોઠવણી કરવાની છે અને એક જ વખત ઉપયોગ થવો જોઈએ, બરોબર. એટલે પુનરાવર્તન રહિત, પુનરાવર્તન કરવાનું નથી. એટલે કે કુલ 8 મૂળાક્ષરોની ગોઠવણી 8 મૂળાક્ષરોની ગોઠવણી ની સંખ્યા કેટલી રીતે થાય તો કે 8 મૂળાક્ષરો છે અને 8 ને ગોઠવવાના છે, એટલે કે NPR, એટલે કે 8PR રીતે થશે, એટલે 8P8, બરોબર. તેથી હવે 8P8 નું સંખ્યા સૂત્ર શું છે આપણે ખ્યાલ છે. 8P8 બરાબર તો કે n ફેક્ટોરિયલ NPR હોય તો n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તો અહીંયા શું આવશે તો કે n ફેક્ટોરિયલ 8P8 એટલે કે 8 ફેક્ટોરિયલ છેદમાં 8 માઇનસ 8 ફેક્ટોરિયલ. કેના ઉપરથી તો કે આ સૂત્ર આપણે ખ્યાલ હતો કે np જો r હોય તો એનું સૂત્ર એમ થાય કે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તો કે 8 માઇનસ 8 ફેક્ટોરિયલ એ તો 0 થશે, તો કે 8 ફેક્ટોરિયલ છેદમાં 0 ફેક્ટોરિયલ. 0 ફેક્ટોરિયલ મૂલ્ય 1 થાય. તો કે મળ્યા કેટલા આપણે 8 ફેક્ટોરિયલ, અને 8 ફેક્ટોરિયલ એટલે તો કે 8 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 6 મલ્ટીપ્લાય બાય 5 મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 1. આનો જેટલો જવાબ આવે તેટલો. તો કે આનો જવાબ કેટલો આવશે આપણે ખબર છે 8 ફેક્ટોરિયલ મૂલ્ય કેટલું થાય તો કે ઘણી વાર આપણે ઉપયોગ કરેલો છે, 9 હોય તો બાજુમાં કેલ્સી હોય, કેલ્સીની મદદથી ગોતી લેવાનું. કેટલું થશે તો કે 40,320. તો આપને બરોબર ઇક્વેશન શબ્દનો ઉપયોગ કરી અને એનો
એક જ વખત ઉપયોગ કરવાનો અને ગોઠવણી કરી તો કેટલા શબ્દ બની શકે? તો કે 40,320 શબ્દ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 9 જોઈએ. ક્વેશ્ચન નંબર 9 શું કહે છે કે મંડે શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરી મંડે શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દ નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય? નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય. તો સૌપ્રથમ પહેલો વિકલ્પ એવું કીધું છે કે કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા. તો પહેલા લખી જોઈએ કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા. મંડે શબ્દમાં કુલ મૂળાક્ષર કેટલા છે? 6 મૂળાક્ષરો છે. એમાંથી 4 મૂળાક્ષરો એક સાથે લેવાના. તો 4 મૂળાક્ષરોને આપણે ગોઠવણી કરી તો કેટલી રીતે ગોઠવણી થઈ શકે? પહેલા એનો સંખ્યાગતની છે તો એ તો ખ્યાલ જ છે 6 વસ્તુ હોય એમાંથી 4 વસ્તુઓની ગોઠવણી કરવાની હોય તો 6p આ રીતે થાય, આપણે ખ્યાલ છે. તો અહીંયા 6 મૂળાક્ષરો એમાંથી 4 મૂળાક્ષરોને એક સાથે લેવાની તો કઈ રીતે થાય? તો 6p4 રીતે. બરોબર. તો સૌપ્રથમ તો આને આપણે લખી નાખીએ. એક એક 3 ક્વેશ્ચન બીજા છે, એક એક લખતા જશે રકમ અને એનું સોલ્યુશન લખતા જશે. તો કે અહીંયા પહેલાનું સોલ્યુશન મંડે શબ્દમાં કુલ 6 મૂળાક્ષરો છે. હવે 4 મૂળાક્ષર એક સાથે લેતા મળતા શબ્દની સંખ્યા કેટલી રીતે થાય? તો કે 6p4 એટલે કે 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માઇનસ 4 ફેક્ટોરિયલ. જો npr હોય તો n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. તો અહીં કેટલા થશે? 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માઇનસ 4 ફેક્ટોરિયલ એટલે કે 2 ફેક્ટોરિયલ. તો 6 ફેક્ટોરિયલ કઈ રીતે લખાય? 6 મલ્ટીપ્લાય બાય 5 મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 2 ફેક્ટોરિયલ. એમ રાખીને છેદના જે 2 ફેક્ટોરિયલ છે એ 2 ફેક્ટોરિયલ બંને કેન્સલ આઉટ થઈ જાય. તો વધે કેટલા? 6 55 ને 30 અને 3 ચોક 12 એટલે 30 ગુણ્યા 12 એટલે કે 360. તો કેટલો જવાબ આવશે? તો કે 360. કમ્પ્લીટ. ઓકે. નેક્સ્ટ જોઈએ. આમાં બીજો એવું કીધું હતું તો કે બીજો ક્વેશ્ચન શું કીધો છે? બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા. એટલે કે 6 મૂળાક્ષરો લઈ લેવાના. બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા. અહીં કુલ 6 મૂળાક્ષરો છે.
કેટલા છે અહીંયા 6 છે તો કે અહીંયા કુલ 6 મૂળાક્ષરો છે તેથી તો કુલ કેટલી પ્રકાર ગોઠવણી થઈ શકે તો કે 6p6 6p6 એટલે કે 6 ફેક્ટોરિયલ ના છેદમાં 6 માઈનસ 6 ફેક્ટોરિયલ એટલે કે 6 ફેક્ટોરિયલ છેદમાં 0 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ એટલે કેટલું થાય એક મૂલ્ય થાય તો 6 ફેક્ટોરિયલ મૂલ્ય મેળવવાનું હોય તો 6 ફેક્ટોરિયલ એટલે 6 મલ્ટીપ્લાય બાય 6 5 મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 1 આનો ગુણાકાર કરી જો કેટલો આવે તો કે 720 કારણ કે આગળ આપણે જોયું હમણાં કેટલો આવ્યો હતો 360 માં 2 ફેક્ટોરિયલ નહોતા તો 2 ફેક્ટોરિયલ ગુણાકાર કરી નાખી તો કે 36 દુ 72 એટલે કે 720 તો કુલ આપણે જવાબ મળી ગયો આનો બધા જ મૂળાક્ષરો સાથે આવી તો ઓકે હવે ત્રીજો ક્વેશ્ચન એમાં છે ત્રીજો ક્વેશ્ચન શું કહે છે ત્રીજો ક્વેશ્ચન પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતા હવે ખાલી ગોઠવણીમાં મંડે શબ્દમાં પ્રથમ મૂળાક્ષર હોય સ્વર આવવો જોઈએ બાકીના બધાનો એમનો ગોઠવવાનો તો પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરો નો ઉપયોગ કરતા તો અહીંયા જોઈએ કે મંડે શબ્દમાં કેટલા સ્વર છે તો કે 2 સ્વર છે ક્યાં ઓ અને એ તો મંડે શબ્દમાં 2 સ્વર છે 2 સ્વર એ અને ઓ છે એટલે કે પ્રથમ સ્થાન ઉપર એ અથવા તો ઓ બેમાંથી એક આવશે એટલે પ્રથમ સ્થાનની ગોઠવણી કેટલી રીતે 2 રીતે હવે પ્રથમ સ્થાનની ગોઠવણી જો અહીંયા આપણે જોઈ જોઈએ કે MONDAY આ મંડે એમાં ટોટલ કેટલા 6 સ્થાન છે બરોબર 5 ને 1 6 હવે પ્રથમ જે સ્થાન છે ત્યાં તો કાં તો ઓ આવશે અથવા તો શું આવશે એ આવશે તો બાકી વધ્યા કેટલા સ્થાન તો કે બાકી વધ્યા 5 સ્થાન તો કે 5 સ્થાનની ગોઠવણી બાકી કેટલા સ્થાનની ગોઠવણી કરવાની 5 સ્થાનની ગોઠવણી 5 સ્થાનની ગોઠવણી કઈ રીતે થાય આપણને ખબર છે 5 ફેક્ટોરિયલ રીતે કારણ કે કુલ 5 શબ્દ છે તો 5 સ્થાનની ગોઠવણી 5 ફેક્ટોરિયલ રીતે આની ગોઠવણી તો કે 2 રીતે તો કે જવાબ કુલ કેટલો આવશે તો કે 2 ગુણ્યા 5 ફેક્ટોરિયલ આનો જેટલો જવાબ મળે એટલી રીતે આપણે ગોઠવણી શબ્દ મળી શકે મંડે શબ્દમાં 2 સ્વર એ અને ઓ છે માટે પ્રથમ સ્થાનની ગોઠવણી 2 રીતે થઈ શકે માટે પ્રથમ સ્થાન ની ગોઠવણી 2 રીતે થઈ શકે અને બાકીના 5 સ્થાનોની ગોઠવણી કેટલી રીતે થાય 5 ફેક્ટોરિયલ રીતે 5 સ્થાનોની ગોઠવણી 5 ફેક્ટોરિયલ રીતે થઈ શકે તેથી માગેલ કુલ શબ્દની સંખ્યા બરાબર તો કે 2 પ્રથમની અને બીજાની 5 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 5 ફેક્ટોરિયલ અને વેલ્યુ ગોળી લે તો 2 મલ્ટીપ્લાય 5 ફેક્ટોરિયલ એટલે કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પાછળનો ગુણાકાર કરીએ આપણે 5 ફેક્ટોરિયલ
અને આનો ગુણાકાર કરી નાખીએ, બધો ગુણાકાર કરશે એટલે કેટલો આવશે? બરોબર, 240. તો કુલ કેટલા શબ્દ મળે આપને? 240 શબ્દ મળે. પ્રથમ સ્થાન ઉપર જેના પ્રથમ સ્થાન ઉપર શું હોય? તો કે સ્વર હોય. કમ્પ્લીટ. 10 નંબરનો એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 10. એક શબ્દ આપેલો છે, એ શબ્દના કેટલા ભિન્ન ક્રમચયોમાં 4 આય સાથે ન આવે. હવે એવું કીધું કે શબ્દમાં 4 આય સાથે ન આવે એની ગોઠવણી આપણે કેટલી રીતે કરી શકીએ? તો એના માટે આપણે ખબર છે કઈ રીતે કરવાનું. તો કે સૌ પ્રથમ તો પેલા એની ગોઠવણી કરી નાખવાની કે પેલા એમાંથી કુલ કેટલા શબ્દ છે. બરોબર, જેટલા શબ્દ હોય એની ગોઠવણી કેટલી રીતે થાય? એમાંથી 4 આય જો સાથે આવે, સાથે ન આવે એનું પૂછ્યું હોય તો આપણે પેલા કોની ગોતશે? સાથે આવે એની ગોઠવણી ગોતી લેશું, અને જે કુલ શબ્દની સંખ્યા મળે જેટલા એમાંથી જે 4 આય સાથે આવે એની સંખ્યા બાદ કરી નાખી, તો આપણે જે કીધું છે કે 4 આય સાથે ન આવે તે મળી જાય. તો ચાલો જોઈએ ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન નંબર 10. MISSI શબ્દના કેટલા ભિન્ન ક્રમચયો માં 4 આય સાથે ન આવે. તો સૌ પ્રથમ એમાં કેટલા મૂળાક્ષરો આપેલા એ ગણી જોઈએ આપણે. જોઈએ 1 2 3 4 5. બરોબર, પછી 6 7 8 9 10 ને 11. તો કુલ કેટલા મૂળાક્ષરો છે? 11 મૂળાક્ષરો છે. 11 મૂળાક્ષરોમાં આપણે જોઈએ અહીંયા તો આઈ કેટલી વખત આવે છે? 1 વખત, 2 વખત, 3 વખત અને 4 વખત આઈ આવે છે. પછી એસ તો કે 1 2 3 અને 4 વખત એસ આવે છે, અને પી પણ પાછો 2 વખત આવે. તો આપણે ખબર છે કે જ્યારે કોઈ પણ શબ્દ આપેલા હોય અને એમાં જો એમાં મૂળાક્ષરો પુનરાવર્તન થતું હોય તો કે જે મૂળાક્ષરનું જેટલી વખત પુનરાવર્તન થતું હોય એટલા ફેક્ટર વડે કુલ મૂળાક્ષરના જે ફેક્ટોરિયલ હોય ને વડે ડિવાઈડ કરે. તો અહીંયા સોલ્યુશન લખી પહેલા તો કુલ મૂળાક્ષર કુલ કેટલા શબ્દ મળે એ મેળવી લઈ. તો કે સોલ્યુશન અહીંયા કુલ કેટલા મૂળાક્ષરો છે? તો 11. કુલ 11 મૂળાક્ષરો છે, જેમાં આઈ 4 વખત, એટલે કે કેટલા વડે ડિવાઈડ કરશે? 4 ફેક્ટોરિયલ આઈ ને પછી એસ 4 વખત, અને પી 2 વખત આવે છે. તો ગોઠવણીની કુલ સંખ્યા બરાબર કુલ ગોઠવણીની સંખ્યા કેટલી થશે? તો કે કુલ 11 ફેક્ટોરિયલ છે, તો કુલ 11 મૂળાક્ષર છે એટલે કે 11 ફેક્ટોરિયલ એના છેદમાં આઈ ના 4 ફેક્ટોરિયલ, પછી એસ ના 4 ફેક્ટોરિયલ અને પી ના 2 ફેક્ટોરિયલ ડિવાઈડ કરવા. તો એની ગોઠવણી કરીએ આપણે તો કે 11 મલ્ટીપ્લાય બાય 10 11 12 9 8 7 6 5 અને 4 ફેક્ટોરિયલ. છેદમાં એક 4 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થઈ જશે, બરોબર, અને બાકીના 4 ફેક્ટોરિયલ આ 4 ફેક્ટોરિયલ કેન્સલ ને બાકીના 4 ને આપણે લખી નાખીએ 4 3 2 1 અને 2 ફેક્ટોરિયલ ને લખી નાખીએ 2 into 1, એટલે કે આ 4 ફેક્ટોરિયલ ના 4 ફેક્ટોરિયલ બે કેન્સલ આઉટ. વૈધા એ બધાને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી કેલ્ક્યુલેશન કરી તો કે કેટલા આવશે ઉપર વચ્ચે? તો કેન્સલ આઉટ કરશો એટલે કે આ 4 2 8 8 કેન્સલ, આ 3 2 6 એટલે ઈ કેન્સલ,
બરોબર. તો વધ્યા કેટલા? તો કે 11, 10, 9, 7 ને 5. આનો આપણે ગુણાકાર કરવાનો. એનો ગુણાકાર કરો કેટલા મળશે તમને? તો કે 34,650. 34,650 આટલા કુલ શબ્દ મળશે. હવે આ કુલ શબ્દ મળી ગયા. હવે એમાંથી 4 વખત આઈ સાથે આવે, બરાબર, પેલા ઈ લઈ લઈએ, પછી કુલ શબ્દમાંથી બાદ કરી નાખશે, એટલે કે સાથે ન આવે એ મળી જશે. તો કે હવે જો આ 4 વખત સાથે આવે, જો આઈ 4 વખત સાથે આવે તો 11 હતા. 11 કુલ મૂળાક્ષર હતા, એમાંથી 4 વખત આઈ વાળા નીકળી ગયા. વધ્યા કેટલા? 7 વધ્યા. એમાંથી જે 11 માંથી 4 વખત આઈ નીકળી ગયા, 7 વધ્યા. એમાંથી જો આઈ એક 4 વખત સાથે આવશે એટલે એક આખું મૂળાક્ષર થઈ જશે. તો 7 ને 1 8. તો હવે આપણી પાસે કેટલા મૂળાક્ષર વધ્યા? 8 મૂળાક્ષરો વધ્યા. હવે 8 મૂળાક્ષરમાં જોવાનું પાછું, જો એક જ મિનિટ, અહીં ટોટલ વધશે 6, 5, 6, 7, 8. અહીંયા 4 વખત આઈ છે. બાકીની જે જગ્યા વધી આપણી પાસે આ 7, એમાં તો કે એમાં આપણે ખ્યાલ છે કે 2 વખત તો પી આવે છે અને 4 વખત શું આવે છે? એસ આવે છે. તો એના ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ એસ ના 2 ફેક્ટોરિયલ પી ના, એ તો આપણે ડિવાઈડ કરશું જ, બરોબર. ઓકે, જો 4 વખત આઈ સાથે આવે તો તેને એક મૂળાક્ષર તરીકે ગણીએ તો મૂળાક્ષરોની કુલ સંખ્યા, તો મૂળાક્ષરોની સંખ્યા કેટલી થઈ જાય? 8 થઈ જાય. અને એસ કેટલી વખત આવે છે? 4 વખત. અને તેમાં એસ 4 વખત અને પી 2 વખત આવે છે. 4 આઈ સાથે હોય. સાથે હોય તેવા શબ્દોની સંખ્યા તો કે 8 ફેક્ટોરિયલ, કુલ 8 મૂળાક્ષર થયા, જેમાંથી 4 વખત એસ આવે, એના એસ ફેક્ટર 4 એસ ના 4 ફેક્ટોરિયલ, પી ના 2 ફેક્ટોરિયલ. તેનું કેલ્ક્યુલેશન કરીએ એટલે કેટલા આવશે? તો કે 8 ફેક્ટોરિયલ ને 8 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 6 મલ્ટીપ્લાય 5 મલ્ટીપ્લાય બાય 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ સુધી રાખશી. છેદના જે 4 ફેક્ટોરિયલ છે એ બે કેન્સલ આઉટ થઈ જશે. આને અહીંયા 2 ફેક્ટોરિયલ, તો કે 2 મલ્ટીપ્લાય બાય 1, આ 2 ને અહીંયા કેન્સલ આઉટ કરી 3. તો કેટલા વધ્યા? તો કે 8 મલ્ટીપ્લાય બાય 7 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 5. કેલ્સીનો ઉપયોગ કરી અને કેલ્ક્યુલેશન કરી તો કેટલા મળશે? એ આપણને 840. તો કે એ આપણે કોની સંખ્યા, કેટલા શબ્દોની સંખ્યા મળી? 840. કોની? તો કે જેમાં 4 વખત આઈ સાથે આવે. રકમ આપણે શું કીધું હતું કે 4 વખત આઈ સાથે ન આવે. તો આપણે કુલ શબ્દોની સંખ્યા ગોતી લીધી, બરોબર. કેટલી? 34,650. એમાંથી આઈ સાથે આવે એવા શબ્દો કેટલા? તો કે 840. તો કે કુલ શબ્દ સંખ્યામાંથી 4 વખત આઈ સાથે આવે એ બાદ કરી નાખી તો આપણે કઈ શબ્દ સંખ્યા મળે? તો કે જેમાં 4 વખત આઈ સાથે ન આવે. તો લખી નાખી, શબ્દમાં 4 વખત આઈ અથવા તો 4 આઈ સાથે ન આવે તેવા શબ્દની સંખ્યા બરાબર શું થાય? તો કે
કુલ શબ્દની સંખ્યા માઇનસ 4i સાથે આવે તેવા શબ્દની સંખ્યા. તો કે કુલ શબ્દની સંખ્યા આપને ખબર હતી કેટલી હતી, જોઈએ અહીંયા કેટલી, તો કે 34,650 અને i સાથે આવે એવા 840, તો કે બંનેની બાદબાકી કરી તો કે 34,650 માઇનસ 840, બાદબાકી કરી તો કેટલા મળશે આપને, તો કે 33,810. કે જે કેટલા શબ્દ મળ્યા આપણે 33,810 કે જેમાં 4i સાથે ન આવે. તો ઓકે, આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ નંબર 11 નો અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.